હળવદ શહેરમાં ટીકર રોડ પર આવેલા ઘાસચારાના ગોડાઉનમાં આગ લાગી। 4000 કિલો ઘાસચારો હોવાનું અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું। હળવદના ટીકર રોડ પર આવેલા વન વિભાગના ગોડાઉનમાં આજે બપોરે અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ઘુડખર અભયારણ્ય વન વિભાગ દ્વારા વર્ષ 2020થી આશરે 4000 કિલો જેટલો જથ્થો સંગ્રહ કરીને રાખ્યો હતો, જેમાં આજે અચાનક આગ લાગી નીકળી હતી, જેથી કરીને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે આ જથ્થો ખાવાલાયક નહીં હોવાનું અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે। ત્યારે 2020થી સંગ્રહ કરેલો આશરે 4000 કિલો જેટલો જથ્થો હજી સુધી કેમ સંગ્રહ કરીને રાખ્યો છે અને શા માટે વન વિભાગ દ્વારા ઘુડખર અભયારણ્ય કે અન્ય કોઈ પશુઓને નથી ખવડાવવામાં આવ્યો તેની સામે સવાલ છે। અને હાલમાં ઘુડખર અભયારણ્ય વન વિભાગ અધિકારીઓ જે પ્રકારે કહેવામાં આવી રહ્યું છે કે જથ્થો ખાવાલાયક ન હતો, તો તેનો નિકાલ શા માટે નથી કરવામાં આવ્યો તેની સામે પ્રશ્ન ઉઠી રહ્યા છે। ત્યારે સરકાર દ્વારા વિવિધ વિસ્તારોમાં લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે નાણાં ખર્ચ કરી રહી છે। ત્યારે આજે ગોડાઉનમાં લાગેલી આગથી ઘુડખર અભયારણ્યની વન વિભાગની કામગીરી શંકા ઊભી થઈ છે કે જે પ્રકારે ગ્રાન્ટ આપવા છતાં પણ યોગ્ય રીતે ઉપયોગ ન થાય અને બગડી જાય, ત્યારે ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે। હાલ તો આગ લાગી છે અને આગ લાગવાથી 4000 કિલો જેટલો જથ્થો જે ખાવાલાયક ન હોવાનું વન વિભાગના અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે।